પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલની આધુનિક સુવિધાઓનો લાભ લઈને ખેલાડીઓ આગળ વધી રહ્યા છે, જેમાં પેરા એથ્લેટ પ્રિયાબેન કોડિયાતરે દુબઈમાં બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પોરબંદરના રંગાવાવ પાસે સરદાર પટેલ રમત સંકુલ આવેલું છે, ત્યારે પોરબંદરની પેરા એથ્લેટ પ્રિયાબેન કોડિયાતર જેવી ઉભરતી પ્રતિભાઓ આજે આ સંકુલમાં સવાર સાંજ નિયમિત પ્રેક્ટિસ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી રહી છે. પ્રિયાબેને વર્ષ 2023થી અહીં તાલીમ મેળવીને પહેલા નડિયાદ ખાતે સિલ્વર મેડલ, ત્યારબાદ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે યોજાયેલ જુનિયર સબ જુનિયર નેશનલ્સમાં ગોલ્ડ મેડલ અને તાજેતરમાં જ દુબઈ ખાતે યોજાયેલી યુથ એશિયન પેરા ગેમ્સની લોંગ જમ્પ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવીને દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. મારું નામ પ્રિયા શર્મા કોડિયાતર છે. હું અહીંયા સરદાર પટેલ રમત સંકુલ જે અમારી ગામની બાજુમાં જ આવેલું છે, રાંઘાવાની પાસે, ત્યાં હું 2023 થી પ્રેક્ટિસ કરું છું. અત્યારે 2026 ચાલે છે અને હાલમાં જે મેં યુથ એશિયન પેરા ગેમ જે દુબઈમાં યોજાયેલી તેમાં મેં લોંગ જમ્પ સ્પર્ધામાં ભાગ લીધેલો અને તેમાં મારો બ્રોન્ઝ મેડલ આવેલો છે. જ્યારે મેં 2023માં પ્રેક્ટિસ ચાલુ કરી પછી પહેલી નેશનલ જે ગુજરાતમાં થયેલી નડિયાદમાં, ત્યારે મેં પહેલી નેશનલ રમેલી અને તેમાં મારો સિલ્વર મેડલ આવેલો હતો. એ પછી મેં 2025માં એમપી ખાતે ગ્વાલિયરમાં યોજાયેલી નેશનલ હતી જુનિયર સબ જુનિયરની, તે નેશનલમાં મારો ગોલ્ડ મેડલ હતો અને એ પછી હું આ દુબઈમાં યુથ એશિયન પેરા ગેમ રમવા ગયેલી. અહીંની જે સગવડ છે તેમ કે અમારી ગામની બાજુમાં જ આવેલી છે, એટલે મને એમ કે આવવા જવામાં એટલો સમય લાગતો નથી. મને બહુ નજીક પડે છે, એટલે એમ કે પાસે છે, એટલે એમ કે બહાર જવું નથી પડતું. અહીંયા જ મારી ટ્રેનિંગ દરરોજ મળી રહે છે સવાર સાંજના.